નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 7/8/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે વરસાદ 2 દિવસ લેશે વિરામ, ત્યારે ત્રીજા દિવસે ફરી એક આવશે મોટું સંકટ, જે હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો અમદાવાદ હવામાન વિભાગે મોસમ વૈજ્ઞાનિક રામસિંહ યાદવે ગુજરાતમાં વરસાદ અંગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વરસાદ 2 દિવસ વિરામ લેવાની શક્યતા છે, તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ કેવું રહેશે હવામાન, તે વિશે હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો વરસાદ 2 દિવસ લેશે વિરામ જેવું હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો આજે કઈ જિલ્લાઓમાં વરસાદનું જોર રહેશે તે વિશે જાણીશું। તો વરસાદનું જોર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે, અને વલસાડ, નવસારી જેવા વિસ્તારોમાં, ડાંગ, તાપી, સુરત, ભરૂચ જિલ્લાઓમાં આગામી 5 દિવસ વરસાદનું થોડું જોર રહેવાની શક્યતા છે, અને કઈક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો વલસાડ, નવસારી, ડાંગ તથા તાપી, સુરત, ભરૂચ જિલ્લાઓમાં આગામી 5 દિવસ સુધી વરસાદનું જોર રહેવાની શક્યતા છે। તો વરસાદનું ખાસ કરીને થોડું જોર રહેવાની શક્યતા છે। તો મધ્ય અને સ્થળે ભારે વરસાદની સંભાવના કોઈ પણ નથી। આ ઉપરાંત સૌરાષ્ટ્ર દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે, તથા ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર જેવા વિસ્તારોમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદની શક્યતા જોવા મળી રહી છે। હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદની શક્યતા જોવા મળી શકે છે। તો કેટલાક જિલ્લાઓમાં અમરેલી તથા ભાવનગર જિલ્લાઓમાં વિસ્તારોમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદની શક્યતા જેવો હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવી રહ્યા છે, તથા સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદની શક્યતા છે, તથા આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર ઘટશે, જે કચ્છ જિલ્લાઓમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર ઘટવાની શક્યતા છે। તો વરસાદનું પ્રમાણ ઘટી જશે, અને કેટલાક વિસ્તારોમાં બંધ પણ થવાની શક્યતા છે। હવામાન વિભાગે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે। જેવા આગામી દિવસોમાં પૂર્વ અને મધ્ય ગુજરાત ઘણા વિસ્તારોમાં હજી પણ એક અઠવાડિયું સુધી છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદ ચાલુ રહેશે। અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ જેવા વિસ્તારોમાં, છોટાઉદેપુર, પંચમહાલ જેવા વિસ્તારોમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ જેવા વિસ્તારોમાં સામાન્ય હળવા ઝાપટા જોવા મળી શકે છે, અને પૂર્વ મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજી પણ ઝાપટા જોવા મળવાની શક્યતા છે। તો ગુજરાતમાં હાલ 2-3 દિવસ સુધી વરસાદનું જોર ઘટશે, પરંતુ બાદ ફરી એક જોર બનશે, જે આ ઉપરાંત ઘણી જગ્યાએ વરસાદનું જોર રહેવાની શક્યતા છે। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।